પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા સુરત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોમાં અનેરો અને ભારે ઉત્સાહ માહોલ જોવા મળ્યો છે। ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતની ઉજવણી કરી છે। પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યો આસામ અને પુડુચેરીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે વિજય ભણી આગળ વધી રહી હોવાના સમાચાર મળતા સુરતના રસ્તા પર ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો છે। સુરતના ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વંદે માતરમ, ભારત માતા કી જય તેમજ જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું। આ વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું પણ મીઠું કરાવીને પક્ષની જીતની ભવ્ય ઉજવણી કરી હતી। સાથે સાથે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ચર્ચા થયેલા ઝાલમુરી ખાઈ એકબીજાને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। ભાજપ કાર્યાલય ખાતે સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા ઝાલમુરી પોતાના હાથેથી બનાવી કાર્યકર્તાઓને વહેંચી હતી। ત્યારે વખતે પશ્ચિમ બંગાળમાં ઝાલમુરીનો જાદુ ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે। પશ્ચિમ બંગાળ સહિતના ભવ્ય જીત બાદ ભાજપ કાર્યકરો વિજયોત્સવ મનાવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીને હરાવી ભાજપે સત્તા હાંસલ કરી છે, ત્યાં સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપીઓએ ભેગા મળી પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન મનાવી ઉજવણી કરી હતી।